વિચારો, શું કોઈએ મારેલા એક ટોન્ટ કે મેણામાંથી આખું શહેર અસ્તિત્વમાં આવી શકે? હા, રાજસ્થાનના રણમાં વસેલું ભવ્ય બીકાનેર તેનું જીવતું જાગતું ઉદાહરણ છે. ઇતિહાસ સાક્ષી છે કે જો પિતાએ એ દિવસે રાવ બીકાને એ ટકોર ન કરી હોત તો કદાચ આજે નકશા પર આ સોનેરી શહેરનું નામ જ ન હોત. વર્ષ 1488માં જોધપુરના દરબારમાં પિતા રાવ જોધાએ મજાકમાં મારેલા એક વેણને રાવ બીકાએ પોતાના સ્વાભિમાનનો પ્રશ્ન બનાવી દીધો. એ એક નાનકડી ટકોરે એવી આગ લગાડી કે રાવ બીકાએ રણની રેતી વચ્ચે પોતાનું નવું સામ્રાજ્ય ખડું કરવાની પ્રતિજ્ઞા લીધી. લક્ષ્મીનાથ મંદિરના પરિસરથી શરૂ થયેલી આ સફર આજે 539 વર્ષ પૂર્ણ કરી ચૂકી છે. આજે બીકાનેર માત્ર કિલ્લાઓનું શહેર નથી, પણ રાજસ્થાનનું વ્યાપારિક અને સાંસ્કૃતિક હૃદય છે. વ્યાપારીઓના ખમીર અને લોકોની પરંપરાએ આ શહેરને વિશ્વભરમાં અનોખી ઓળખ આપી છે. ગઈકાલે રવિવારે આખા નગરે રાવ બીકાના એ ઐતિહાસિક સ્વાભિમાનને યાદ કરી 539મો સ્થાપના દિવસ ઉજવ્યો. ખરેખર બીકાનેર એ વાતની યાદ અપાવે છે કે એક સાચો પડકાર ઇતિહાસ બદલી શકે છે.